નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સિંગવડનગરમાં આજરોજ ભમરેચી માના મંદિરની સામે ડુંગરા ઉપર આવેલ સૈયદ ગેબનશા પીરનું ઉર્સ અને સંદલ શરીફનું પ્રોગ્રામ રાખવામાં આવે, જેમાં કોમી એકતાનો હરેક સમાજે પેગામ આપ્યું હતું। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ ભમરેચી માની સીમી ડુંગર આવેલ ઉપર સૈયદ ગેબનશા પીર ઉર્સ અને સંદલ શરીફનો પ્રોગ્રામ રાખવામાં આવે, જેમાં આ પ્રોગ્રામ માટે ચાદર અને સંદલ શરીફનું ચુંદડી રૂડ સત્તરભાઈ મજીદભાઈના ઘરેથી કાઢવામાં આવેલ અને આ પ્રોગ્રામમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને આમાં તમામ સમાજના લોકો હાજર રહ્યા હતા અને કોમી એકતાનો પેગામ આપ્યો હતો અને સાલિયા નાટાપુરાથી લાલાભાઈ હાજર રહ્યા હતા અને આ પ્રોગ્રામમાં સિંગવડથી હિન્દુ સમાજના મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને જેસાવાડાથી અયુબ બાવા અને રણધીરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાઠવા સાહેબ અને તેમનો સ્ટાફ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ મિત્રોએ ખૂબ જ સારો સહકાર આપ્યો હતો અને હિન્દુ સમાજના ભાઈઓએ આ પ્રોગ્રામમાં ખૂબ જ સપોર્ટ કર્યો હતો અને આ પ્રોગ્રામમાં ક્વાલ રફીકભાઈ ચિસ્તી અને તેમનો સ્ટાફ હાજર રહી સફળ બનાવ્યો હતો અને આ પ્રોગ્રામ ખૂબ જ સારી રીતે ઉજવાયો હતો અને આ પ્રોગ્રામમાં તમામ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બ્યુરો ચીફ અંબારામ કે ઘાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમ યુદ્ધ સમાચાર, સિંગવડ। મારું નામ છે ડૉક્ટર નીલેશ સેલોત અને આજે સિંગવડ તાલુકાની અંદર અમારા સિંગવડ તાલુકાના મુસ્લિમ સમાજ દ્વારા દરગાહ શરીફ ઉપર ચાદર ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો। તેમાં લાલા બાપુની હાજરીની અંદર દરગાહ શરીફની ઉપર ચાદર ઉડાડવામાં આવી હતી। એમાં સિંગવડ ગામની તમામ જનતાએ એમનો સાથ અને સહકાર આપ્યો હતો। ત્યારે સિંગવડની અંદર આજે કોમી એકતા, હિન્દુ મુસ્લિમ ભાઈચારો જોવા મળ્યો હતો અને આજે અમે હિન્દુ મુસ્લિમ સાથે ઊભા રહી અને એક કોમી એકતાનું ઉદાહરણ આપી રહ્યા છે। ત્યારે સિંગવડ ગામ, સિંગવડ તાલુકા માટે આ એક સૌથી મોટો કાર્યક્રમ કહી શકાય। સિંગવડની અંદર અવારનવાર ઘણા બધા હિન્દુ કાર્યક્રમો થઈ રહ્યા છે। હું પણ એક હિન્દુના નાતે આ તમામ કાર્યક્રમમાં જ્યારે અમારા મુસ્લિમ ભાઈઓ વોરા સમાજ સપોર્ટ કરી રહ્યા છે એમનો આભારી છું અને આવા કાર્યક્રમ અમારા ગામની અંદર અવારનવાર થાય અને અમે ભાઈચારો જાળવી રાખીએ એના માટે આપ સૌ ને વિનંતી કરું છું કે આ ભાઈચારો આપણી સાથે અવિશ્વસનીય કોઈપણ જાતના મતભેદ વગર જળવાઈ રહે અને આપણે સાથે મળી અને આપણા ગામ, સમાજ, દેશ માટે કામ કરીએ એના માટે વિનંતી કરું છું। જય ભારત, જય હિન્દ। ઓકે, ફાઇન।